તમારી જે આ સંસ્થા છે સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશન બરાબર છે, તો એ અન્ય બીજી સંસ્થાઓ કરતાં કઈ રીતે અલગ પડે છે? સ્પર્ધાઓને અમે નથી સ્વીકારતા, પણ ખાસ અમારા સ્પર્ધાઓમાં જે હુનર છે એ બહાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ. આ તબક્કે તમારે જો આભાર માનવાનો હોય તો કોનો કોનો તમે માની શકો? સંઘર્ષથી સફળતા સુધીની આ કહાનીઓમાં મારા પાર્ટનરોએ જે મને સપોર્ટ આપ્યો છે, મને એ પડદાની આગળ રાખે છે ને એ લોકો પડદા પાછળ રહીને. જ્યારથી શિક્ષકોના હાથમાંથી જે સોટી છે લઈ લેવામાં આવી છે તેનું પરિણામ આપણે સમાજ અત્યારે ભોગવી રહ્યો છે, બરાબર છે. તમે કોઈ દૂષણ જુઓ છો, તમે ડ્રગ્સ જુઓ છો, તમે વ્યસન જુઓ છો, બરાબર છે. દંડ હતો તો ચાણક્ય જેવા વિદ્યાર્થીઓ હતા અને ચાણક્ય નીતિ ઘડાણી. જે વાલીઓ છે એનું ટકામાં મહત્વ વધારે છે. આના વિશે તમારું શું કહેવું છે? 7મા ઘડીઓનો આવડતો હોય તો 85-90% સ્વીકારી લેવા છે તો એ વસ્તુ યોગ્ય નથી. જે લોકો 10મા 12માની એક્ઝામ્સ આપી રહ્યા છે ને ભવિષ્યમાં આપવાના છે, તો એને તમારા ઇન્સ્ટિટ્યૂટમાં કયા પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે? ગજેરા રુદ્ર કરીને ટોપ 10માં ગુજરાત ટોપ 10માં સરસ મજાનું નામ હાંસલ કર્યું. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના જીવનમાંથી, જેમના બિઝનેસમાંથી, જેમના કાર્યોમાંથી આપણને ઘણી બધી ઇન્સ્પિરેશન મળે. આપણે અત્યાર સુધીમાં ઘણા બધા બિઝનેસ ઉપર વાત કરી છે, ઇન્સ્યોરન્સ ઉપર વાત કરી છે, વાસ્તુશાસ્ત્ર ઉપર વાત કરી છે, જ્યોતિષ ઉપર વાત કરેલી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર વાત કરેલી છે, પણ આજે આપણે બાળકોના ભવિષ્ય માટે વાત કરવાની છે. જી હા દોસ્તો, દરેક માતા પિતાનું એક જ સપનું હોય છે કે મારા બાળકને સારું શિક્ષણ મળે, મારા બાળકને સારા શિક્ષકો મળે. બસ એ જ હેતુને લઈને આજે આ સરસ મજાના પોડકાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપણી વચ્ચે જનની કિડ્સ પ્રી સ્કૂલ તરફથી જગદીશભાઈ કાકડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એક વખત આપણે એમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર, સ્વાગત છે સાહેબ. શું સાહેબ, તમારી સ્કૂલ જે ટીચર્સ, પ્રિન્સિપાલ્સ, સંચાલક છે મેનેજ કરી રહ્યા છે, બરાબર છે, તો એ બાબત વિશે તમારું શું કહેવું છે? ખરેખર બધું એકલા હાથે જ ન થઈ શકે, પણ એક સંગઠન શક્તિ હોય તો એનાથી થઈ શકે. પણ મારા 2 બ્રાન્ચનું જે સંચાલન કરે છે તે 2 પ્રિન્સિપાલ મેડમો અને આ તમામનું જે હેન્ડલ કરે છે એવા મારા સંચાલક મિત્રો, મારા ટ્રસ્ટી પાર્ટનરશ્રીઓ લાઠિયા પાર્થ સર, કાકડિયા હાર્દિક સર, કાકડિયા ઘનશ્યામ સર અને માંડાણી શંભુ સર, આમ કુલ 5 પાર્ટનરોથી આ સરસ મજાનું સંકુલ ચાલે છે. અને એ બધાનો જ પડદા પાછળની એક ભૂમિકા હોય છે કે પ્રી સ્કૂલ સાહેબ શરૂ કરવી એટલે 2 બેન્ચીસ ને 2 પાટલીઓ મૂકી દે એટલે પ્રી સ્કૂલ શરૂ થાય એવું નથી હોતું. એક્ટિવિટીઓ માટે સરસ મજાની વ્યવસ્થાઓ કરવી, ફ્રૂટ લાવવા, ટોયસ લાવવા, ગેમ્સની વ્યવસ્થા કરવી, મંથમાં દર વખતે બચ્ચાઓને પોસ્ટ ઓફિસ, પ્રાણી સંગ્રહાલય, ગાર્ડન મુલાકાત, આ મુલાકાતો માટેની વ્યવસ્થા કરવી, કોઈ પણ બાળકને વાગી ન જાય એની સેફટીનું પણ ધ્યાન રાખવું. તો એમાં ખાલી એક ટીચર ન પહોંચી શકે, પણ અમારા 5 પાર્ટનરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રી સ્કૂલની તમામ વ્યવસ્થા કરવા માટે આ લોકોનો પૂરેપૂરો પડદા પાછળ રહીને પણ સરસ મજાનો સહયોગ આપે છે. અને એટલું જ નહીં, મારા ભૂતપૂર્વ વાલીઓ અને વિદ્યાર્થીઓનો સાહેબ ખૂબ ખૂબ આભાર છે કે જગદીશ સર કાંઈ નહોતા, પણ જગદીશ સર અને જનની કિડ્સ બનાવનાર અમારા ભૂતપૂર્વ વાલી અને વિદ્યાર્થીઓ છે જેણે આ નામ ઝળહળતું કર્યું છે. એના ભાઈ બહેનો 3 વર્ષ, 4 વર્ષ અહીંયા ભણી ગયા છે. વાલીઓએ સરસ મજાનું જનની કિડ્સને ખરા અર્થમાં જનની કિડ્સ નામ સાર્થક કરાવ્યું છે. એટલે મારા ભૂતપૂર્વ વાલીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ મેડમો અને સંચાલક મિત્રો આ બધાનું સંયુક્ત સંગઠનથી આ સર્વાંગી વિકાસ થઈ શક્યો છે, એનો મને ખૂબ ગૌરવ છે. બહુ જબરદસ્ત. ખરેખર વાલીઓના સહકાર વગર કોઈ બી વ્યક્તિ આગળ વધી શકે નહીં. કોઈ પણ ટીચર હોય, કોઈ પણ સંસ્થા હોય, એમાં વાલીઓનો જે સપોર્ટ છે બહુ જ અગત્યનો હોય છે. સો વાત એ કરવી છે કે તમારી એક બીજી સરસ મજાની સંસ્થા ચાલી રહી છે, સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશન. તો એની શરૂઆત ક્યારે કરી અને કેવી રીતે કરી, એના વિશે શું કહેશો? સાહેબ, બહુ નાની એવી વાતથી કરું કે હું જ્યારે સુરતમાં આવ્યો ને ત્યારે સાહેબ 2500 રૂપિયાની નોકરીથી શરૂઆત થઈ હતી. અને આ સુરત તો આટલું બધું મોંઘવારીમાં 2500 રૂપિયાની નોકરીએ તો કેમ પોસાય. કોઈ સ્કૂલમાં જાઉં ને તો સાહેબ મને મારી ડિગ્રીઓ બહુ નડતી હતી. ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થતું હતું કે જગ્યા હોય તો છતાં પણ ત્યાં નોકરી નહીં મળતી. ને પછી વિકલ્પ શોધ્યો કે મેં ને મારા પાર્ટનર શંભુ સર 2 ગવર્મેન્ટ ચૂકી ગયા હતા અને પછી શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નહોતો. 5 બચ્ચાઓથી સાહેબ આ સંસ્થાની શરૂઆત થઈ. એક ઘરઘરાઓ વાલીને મેં રિક્વેસ્ટ કરી કે તમારા ઘરે અમને બચ્ચાઓ 5 બેસાડવા ગયો અને 5 બચ્ચાઓ આજુબાજુમાંથી બોલાવીને શરૂઆત કરી હતી. 750 વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચી શક્યા, એનું ગૌરવ છે. બીજું, ઘણા બધા સંઘર્ષથી સફળતા સુધીની આ કહાનીઓમાં મારા પાર્ટનરોએ જે મને સપોર્ટ આપ્યો છે, મને એ પડદાની આગળ રાખે છે ને એ લોકો પડદા પાછળ રહીને
તો ત્યારે અમે ભણાવતા હતા, ફર્નિચર પણ કરતા હતા, વગર બેન્ચીસે બચ્ચાઓને ભણાવવા પડતા હતા, એક સાહેબ હોમ બેસ લઈને આવતા હતા, એક સાહેબ સ્કૂલમાં ભણાવવા જતા હતા, એ બધો પગાર ભેગો કરીને આ સંસ્થાને સરસ મજાનું ઝીણું મોટું સ્વરૂપ આપતા ગયા. આજે સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશનની 5 બ્રાન્ચ થઈ ગઈ છે. અમોરા આર્કેડ ઉત્તરાયણ, વૃંદાવન પાર્ક સોસાયટી યમુના ચોક, અબ્રામા નંદ ચોક, ખોલવડ અને વાલક પાટિયા. અને ગયા વર્ષે જે સરસ મજાનું અમને આમાં રિઝલ્ટમાં સફળતા મળી છે એનો પણ હું આપ સંચાલક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ તબક્કે તમારે જો આભાર માનવાનો હોય તો કોનો તમે માની શકો? માની લો કે આજે તમારી જનની કિડ્સ પ્રી સ્કૂલ છે એને સફળતા સુધી પહોંચાડી છે, બરાબર છે, આજે તમારું સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશન છે એને સફળતા સુધી, તો કોઈ લોકોનો આભાર માનવો હોય કે ભાઈ આ સફળતાનો શ્રેય હું આ લોકોને આપવા માંગુ છું, તો એ કોણ છે? તો ખરેખર મારા આમ તો 5 પાર્ટનરો, એના ફેમિલી અને મારા માતા પિતા કે આ સંઘર્ષની કહાનીમાં બધે જ મને સપોર્ટ કર્યો. અને એની કરતાંય મારા વાઈફ પડદા પાછળ રહી કે એક સફળ પુરુષની પાછળ એક પત્નીનો સાથ હોય અને એને ખરેખર સંઘર્ષની આ કહાનીમાં મને બધે સાથ સપોર્ટ આપ્યો. ઘણી વખત સાહેબ એવું પણ બન્યું હોય કે દિવાળી કરવાનો પણ કપડાં ખરીદી કરવા કે આ બધી વસ્તુ સમય સંજોગો પ્રમાણે ન પણ મળ્યો હોય, પણ ત્યારે એ લોકોએ ફેમિલીએ મને બહુ બધું સપોર્ટ કર્યો અને મારા મિત્રોએ જે મને સાથ નહીં છોડ્યો. આ પાર્ટનરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સારા નબળા સમયમાં કરિયાણું વેચીને પણ સરસ મજાની આ સંસ્થાઓ શરૂ રખાવી છે. તો એ બધા મિત્રોનો પણ અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ જે પ્રિન્સિપાલોને મળ્યો, જે ટ્રસ્ટીઓને મળ્યો, એ બધાએ વાતને સાંભળી અને સરસ મજાનો સપોર્ટ કર્યો છે. અને ક્લાસી સંચાલક મિત્રોએ પણ આ તકે મને બહુ સરસ સપોર્ટ કર્યો છે. આ બધા સફળતાના મારા સાથીઓને હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું. તમારી જે આ સંસ્થા છે, બરાબર છે, એમાં વિદ્યાર્થીઓના પરિણામને સુધારવા માટે કયા પદ્ધતિ અપનાવવામાં આવે છે, કઈ રીતે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવામાં આવે છે? સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આવનારા દરેક વિદ્યાર્થીઓનું પહેલું તો પાયાનું શિક્ષણ ખાસ તપાસવામાં આવે. બેઝિક કેટલું મજબૂત છે, મેથ્સ અને સાયન્સ અને ઇંગ્લિશ, આ 3 સબ્જેક્ટ ઉપર વધારે ભાર આપીએ છીએ. જો કે બચ્ચાને જરૂર પડે ત્યાં મારવા કે ખીજાવવું એ વસ્તુ હવે નથી રહ્યું. સોટી વાગે, સમછમ વિદ્યા આવે, રમઝમ, એ વસ્તુ હવે નથી રહી છે. બાળકોને જેટલું પ્રોત્સાહન આપો એટલાથી વધારે શ્રેષ્ઠ બનશે. તો અમે એક તો ખાસ મોડલ ટેસ્ટ લઈએ અને મોડલ ટેસ્ટ તરત બચ્ચાઓને પ્રોત્સાહિત ઇનામોથી સન્માન કરીએ છીએ, એટલે બીજા બચ્ચાઓ એ સ્પર્ધામાં આવે છે. રાઉન્ડ ટેસ્ટ લેવાય છે અને રાઉન્ડ ટેસ્ટની સાથે બચ્ચાઓને સરસ મજાનો પ્રોત્સાહિત, એટલે ઇનામોની વણઝાર તો શરૂ રહે જ છે. એટલે બચ્ચાઓને પ્રોત્સાહન મળે છે અને એની સાથે બીજા બચ્ચાઓ એટ્રેક્શન થાય, આકર્ષાય છે, નહીં સ્પર્ધામાં ઉતરે છે. બીજું કે બાળક રજા પાડવી તો નહીં પાડી શકે. ખાસ મંગળવારવાળી મારી ટેસ્ટ છે, બહુ જબરજસ્ત કામ કરે છે. તો એ બચ્ચાઓ છે એ રજા નહીં પાડે પણ બીજા બચ્ચાઓને ખેંચીને લાવશે અને એકને સરસ મજાનું આમાંથી રિઝલ્ટ મળે છે તો બીજા બચ્ચાઓ એનાથી આકર્ષાય અને આવે છે. એટલે ખાસ વધારે પડતા પ્રેશરવાળું શિક્ષણ આપવા કરતાં મુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીને જેટલા મોટિવેટ કરીએ એનાથી વધારે શ્રેષ્ઠ આ રિઝલ્ટની સફળતા મળે છે. જે તમે વાત કરી કે ભાઈ સોટી વાગે સમસમ, બરાબર છે, તો મેં એક જગ્યા પર બહુ સરસ રીતે વાત કરેલી હતી કે ભાઈ જ્યારથી શિક્ષકોના હાથમાંથી સોટી લઈ લીધવા આવી છે, જ્યારથી શિક્ષકોના હાથમાંથી જે સોટી છે લઈ લેવામાં આવી છે, તેનું પરિણામ આપણે સમાજ અત્યારે ભોગવી રહ્યો છે, બરાબર છે. તમે કોઈ દૂષણ જુઓ છો, તમે ડ્રગ્સ જુઓ છો, તમે વ્યસન જુઓ છો, બરાબર છે. પહેલા તો આપણે કેવું હતું, તમે હું જ્યારે ભણતા હતા ત્યારે સામેથી શિક્ષક આવતા ને તો આપણે રસ્તો ફેરવી નાખતા હતા, બરાબર છે. સાહેબ આપણે ઘરમાં સંતાઈ જતા હતા અને એ ડર અત્યારે નથી રહ્યો. તો એનું શું તમને લાગે છે કે ખરેખર શિક્ષકોનો આ પ્રકારનો મીઠો ડર વિદ્યાર્થીઓમાં હોવો જોઈએ કે નહીં? યસ, એના વિશે તમારું શું? યસ, બહુ સરસ સાહેબ વાત કરી અને આ પોઈન્ટ ઉપર ઘણા બધા વિદ્વાનો એને સરસ મજાના શિક્ષણવિદોએ સચ્ચાઈ વિચારણાઓ કરી છે. પણ એક ખાસ છે કે સુવિધાઓ મળીને એટલે થોડુંક આ શિક્ષણના અંદર થોડોક ઉચાપાચ જોવા મળ્યો અને ખરેખર આની માટે ઘણી જાગૃતતા લાવવાની જરૂર છે કે દંડ વગર શિક્ષા શક્ય નથી. એ વસ્તુ બરાબર છે પણ દંડ અપેક્ષિત હોય, અમુક લેવલનો હોય તો સ્વાભાવિક છે. પણ અમુક જગ્યા પર આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓની કેપેસિટી જ નથી. ખાસ તો કે પેલા ખોરાક, હેલ્થ, બચ્ચાઓની હેલ્થ એવી નથી કે સાહેબ તમારી સોટીનો માર સહન કરી શકે. બીજું કે બચ્ચાઓમાં ઘણી વખત વાલીઓની લાગણીઓ એટલી બધી અપ થઈ જાય છે કે એ બચ્ચાઓને પોતાનું એકનું એક સંતાન હોય તો એ મોટી જવાબદારી કે ભાઈ તમે આને ખીજાતા નહીં, મારતા નહીં, તો તમે શિક્ષણની કેવી આશા રાખી શકો એ બચ્ચાઓ પાસે કે એ શિક્ષક પાસે? તો હું એ પણ કહું કે એને પ્રોત્સાહન સિવાય તમારા શિક્ષક પાસે કોઈ વિકલ્પ નથી, ઓપ્શન નથી કે બચ્ચાને પ્રોત્સાહન સિવાય તમે રિઝલ્ટ નહીં લાવી શકો.
અને ઘણી વખત સાહેબે તમે કીધું એક સમાજ માટે પણ ને વાલી સમાજ માટે પણ એક આ દૂષણનું દૂષણ છે. હા કે ભાઈ આવનારા સમજમાં જે તમે દંડ શિક્ષકો પાસેથી કાઢ્યો અને ખરેખર દંડથી શિક્ષણ સુધરશે એવું નથી, પણ દંડ હોય તો બાળકમાં શિષ્ટાચાર આવશે એ ચોક્કસ કહી શકાય. અને એ તમારી વાત હું 100% એગ્રી છું સાહેબ કે હતું દંડ હતો તો ચાણક્ય જેવા વિદ્યાર્થીઓ હતા અને ચાણક્ય નીતિ ઘડાણી એની પાછળ ઘણું બધા કાર્ય. બીજું એક વાત એ કરવી છે વાલીઓને લઈને, તમારો તો શિક્ષણમાં 15-20 વર્ષનો અનુભવ થઈ ગયો છે, બરાબર છે. આજના જે બાળકોની પેરેન્ટ્સ છે, બરાબર છે, એની 1.5% પાછળ થઈ ગઈ છે. તમે તમારી કિડ્સ પ્રી સ્કૂલમાં જે કંઈ બી સુવિધાઓ આપો છો, જે કંઈ બી એક્સ્ટ્રા સંસ્કાર તમે તમારા બાળકોને આપો છો, એની કરતાં જે વાલીઓ છે એનું ટકામાં મહત્વ વધારે છે. આના વિશે તમારું શું કહેવું છે? યસ સાહેબ, અને બહુ સરસ મજાની એક વાત તમે આ રજૂ કરી કે ભાઈ ટકાવારીની હોડમાં નાખવા કરતા તમે એને પોતાના હુનર શીખવાડો તો વધારે સારું છે. અને વાલીઓને એટલે જ અપેક્ષિત રાખીએ કે ભાઈ તમે ઘણા વાલીઓ સાહેબ એ માટે કે રિઝલ્ટ સારું આપજો હો સાહેબ, અમારે સ્નેહ મિલનમાં રજૂ કરવાનું છે. ભાઈ સ્નેહ મિલનમાં રજૂ કરવા માટે બાળકને ભણાવો છો કે ખરેખર એની પોતાની કાબેલિયત માટે ભણાવો છો? તો ખરેખર એ વસ્તુ વાલીએ ખુદે સ્વીકારવું પડે સાહેબ. 7નો ઘડીઓ ન આવડતો હોય તમારે 85-90% સ્વીકારી લેવાશે તો એ વસ્તુ યોગ્ય નથી. તમે જ્યારે પણ અમારી સંસ્થામાં એડમિશન લેવા આવે ત્યારે પૂછે કે ભાઈ 85% છે સાહેબ, તમારી બ્રાન્ચમાં 5% પ્લસ થશે તો ફી ભરીશ. ઘણા એવું પૂછે. તો તમે તો ફી ભરીશ, પણ ભાઈ 95% પણ હું ઇન્ટરવ્યુ લો બેન એનું 7નો ઘડીઓ બોલતો દીકરા અને બચ્ચું ત્યાં અટવાઈ જાય છે. તો ખાસ મારા વાલીઓને એક નમ્ર નિવેદન છે કે બધા જ ભણી ગણીને અથવા પિતાજીનો બિઝનેસ ચલાવી શકે એવો મજબૂત બનાવવા માટે પણ એની વાસ્તવિકતા સાથે જો મળાવે તો બાળકો ખરેખર સ્પર્ધામાં નથી ઉતરે એમ, અને ખરેખર બાળક સ્વીકારે એમ છે. પણ વાલીઓની અપેક્ષા ટકાવારીથી છે એટલે બાળકો છે એ શોર્ટકટ રસ્તાઓ અપનાવે છે કે ભાઈ મને મોસ્ટ આઈએમપી આપે એ શાળામાં જાઓ, મોસ્ટ આઈએમપી આપે એ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા જાઓ, એ શિક્ષક મારી માટે સારા મને આઈએમપી કરાવી દેશે. તો ખરેખર આ શોર્ટકટ રસ્તાઓ છે આવનારા શૈક્ષણિક જગત માટે એક મોટો પડકાર બની શકે. બહુ મોટો પડકાર, કેમ કે બધા જ લોકોનું એક જ છે કે મારા છોકરાને ટકા આવવા જોઈએ, અને કોના કરતા વધારે આવવા જોઈએ કે બાજુવાળા કરતા વધારે આવવા જોઈએ. આ કમ્પેરિઝન વધારે થઈ ગયું છે, ઉપરવાળા કરતા વધારે આવવા જોઈએ એમ. ચોક્કસ સાહેબ, મેં આને ધ્યાનમાં રાખીને મેં જર્ની કિડ્સ પ્રી સ્કૂલમાં, જો કે અમે નથી જ આપતા સાહેબ ટકાવારીની હોડમાં નથી નાખતા. બીજું ગ્રેડ સિસ્ટમ છે, પ્રોત્સાહન આપવાનું તો બધા જ બચ્ચાઓને આપવાનું, કોઈને નહીં. કારણ કે તમે 6 વર્ષ સુધીના બચ્ચાને તમે માઇન્ડથી નથી નક્કી કરી શકતા કે કેટલા ટકાવારીનો છે. એ તો કુદરતી દેણ છે અને સહજ અને સાહજિક પ્રક્રિયા છે. એ પોતાની સાથે શીખતું જશે અને પોતાની સાથે વિકાસ થતો જશે. એટલે ત્યારે આપણે ટકાવારીથી કોઈનું મૂલ્યાંકન ન કરી શકીએ, પણ એની સ્કિલ બહુ મસ્ત. જવાબદાર દરેક વાલી અને શિક્ષક બંનેની જવાબદાર છે કે બાળકનું એક કૌશલ્ય શ્રવણ, કથન, વાંચન, લેખન, પણ આ કૌશલ્ય થોડા સ્પષ્ટ બને તો વધારે, અને જવાબદારી આપણી બધાની બને છે કે આને વધારે ને વધારે સુવ્યવસ્થિત બનાવી શકાય. સાહેબ, હવે આપણે વાત કરીએ બોર્ડના વિદ્યાર્થીઓ ઉપર કે જે લોકો 10મા 12માની એક્ઝામ્સ આપી રહ્યા છે ને ભવિષ્યમાં આપવાના છે, તો એને તમારા ઇન્સ્ટિટ્યૂટમાં કયા પ્રકારની વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે કે જેથી કરીને એમના રિઝલ્ટમાં સુધારો આવે? બહુ સરસ વાત કરી સાહેબ. અને ધોરણ 10 એ લાઈફનું મહત્વનું સોપાન છે અને એની માટે ખાસ તો એક્સપિરિયન્સવાળા શિક્ષકો, ખાસ પહેલું તો દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવે છે અને વધારેમાં વધારે બચ્ચાઓ સાયન્સ ફેકલ્ટી તરફ ખેંચાય તો એની માટે અમે ખાસ એક પ્રયાસ કરીએ છીએ. ખોટી 5 કે 7 કલાક બેસાડવાથી ક્લાસીસ સારું છે એવી કોઈ સાપ ઊભી નથી કરતા, પણ 3 કલાકનું શિક્ષણ એ મોટી જબરજસ્ત જવાબદારી આપણી પૂર્ણ થાય. ખોટી બીજી વાર્તાઓ નહીં કરતા બાળકને કન્ટેન્ટ ઉપર વધારે ફોકસ કરીએ છીએ અને વધારેમાં વધારે ટેસ્ટ બધા બચ્ચાઓ લે. અને ટેસ્ટમાં સાચું પડે એ મહત્વ નથી, પણ રોંગ કેટલું થાય છે અને એ રોંગ ઉપર વધારે શિક્ષકો પ્રયાસ કરે. વાલીઓને પણ એ બાબતે ખુદ જવાબદાર બને અને બચ્ચાઓની કેર કરવામાં ખાસ ટકાવારીની હોડમાં ન નાખતા. અત્યારે ખાલી એટલું જ જોવાનું છે કે બોર્ડનું વર્ષ છે એ કંઈ હોસ્પિટલ બનાવવા માટેનું નથી, પણ ખરેખર બાળક મુક્ત રીતે ધોરણ 10ની પરીક્ષા દઈ શકે એવું વાતાવરણ પહેલેથી જ બનાવ્યું કે લાસ્ટમાં બચ્ચાઓને દોડવું ન પડે. અને એનું સરસ મજાનું અમને રિઝલ્ટ મળ્યું સાહેબ. ગયા વર્ષે ગજેરા રુદ્ર કરીને ટોપ 10માં ગુજરાત ટોપ 10માં સરસ મજાનું નામ હાંસલ કર્યું અને ત્યારથી આ સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું નામ બની ગયું અને મોટા વરાછામાં શ્રેષ્ઠ સફળતાના શિખરોમાં ધોરણ 10ના આ વિદ્યાર્થીઓ અમારી માટે બહુ શુભચિંતક બન્યા છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. મતલબમાં કે તમારા વિદ્યાર્થીઓ બોર્ડમાં પણ બહુ સારું પરિણામ લાવે છે. બહુ સરસ. તમારી જે આ સંસ્થા છે સરદાર પટેલ ગ્રુપ ઓફ એજ્યુકેશન, બરાબર છે, તો એ અન્ય બીજી સંસ્થાઓ કરતાં કઈ રીતે વિશેષ અલગ પડે છે?
સરસ તમે વાત કરી સાહેબ કે 5 બાળકોથી શરૂ થયેલી આ સંસ્થા 750 વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શક્યા. તો એની પાછળ મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલીઓનો ખાસ સપોર્ટ અને જૂના શિક્ષકો જે કન્ટિન્યુ મારી સાથે વર્ક કરી રહ્યા છે. એક મિત્રના નાતે, શિક્ષક તરીકે નહીં પણ એક મિત્રતાના નાતે જે પોતે પૂરેપૂરી જવાબદારી નિભાવી રહ્યા છે એનું બધાનું કન્ટેન્ટ એ પણ મહત્ત્વનું છે. અને એની કરતાં પણ વાલીઓના જે પણ ફી ભરે છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. ખાલી દેખાડાનું શિક્ષણ કરવું એની કરતાં વાસ્તવિક શિક્ષણ આપવું એ બહુ મહત્ત્વનું બને છે. એટલે ખાસ આ સંસ્થા માટે તમે જે પ્રશ્ન કર્યો કે ભાઈ બીજી સંસ્થાઓ કરતાં તમે શું કરો છો, તો અમે ખાસ બાળકોને મોડલ ટેસ્ટથી તૈયાર કરીએ છીએ. સ્કૂલોની વચ્ચે સ્પર્ધા કે ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે સ્પર્ધા કરવા કરતાં તમે વાસ્તવિકતા બતાવો કે બાળકો પોતે અંદરથી તૈયાર થાય. એટલે ખાલી સ્પર્ધાઓને અમે નથી સ્વીકારતા, પણ ખાસ અમારા બચ્ચાઓમાં જે હુનર છે એને બહાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ. એ જ અમારી મોટી સફળતા છે. સાહેબ, તમારો ઘણો બધો અનુભવ મોટો છે શિક્ષણ ફિલ્ડમાં, તો શાળા સાથે કોચિંગ છે એ કેવી રીતે મદદરૂપ બને છે વિદ્યાર્થીના જીવનમાં, એના વિશે તમારું શું કહેવું છે? બહુ સરસ વાત સાહેબ કે ઘણા વાલીઓ એવી માનસિકતા ધરાવે છે કે અથવા કેટલીક શૈક્ષણિક શાળાઓ એવી માનસિકતા ધરાવે કે તમે શાળામાં ટ્યુશન કરાવો તો ખરેખર બચ્ચાઓને થિયરી જળવાઈ રહે અને આંતરિક મૂલ્યાંકન સારું થાય. પણ મેં કેટલીક શાળાઓને જોઈ છે સાહેબ કે વિદ્યાર્થીઓને આઈએમપી આપી દે છે. એ માનસિકતા બહુ ખરેખર આવનારા શિક્ષણ જગત માટે મોટો એક પ્રશ્નાર્થ છે કે બચ્ચાઓને તમે મોસ્ટ આઈએમપી આપીને મોટું રિઝલ્ટ બતાવવાનો પ્રયાસ કરો છો, એ 10મા બોર્ડની અંદર ખાસ નથી ચાલવાનું. અને બીજું કે જ્યારે એ ફેલ થાય બચ્ચું, ત્યારે વાલી મોટી આશાઓ રાખીને બેઠા હોય, એ વાલીઓના સપનાઓ તૂટી જાય છે. બીજી વાત કે તમે જ્યારે આ વસ્તુ કરો છો તો એ ખરેખર યોગ્ય નથી જ. શિક્ષણની અંદર તો આ ન જ હોય. એક પ્રકારનો ભ્રષ્ટાચાર કહીએ તો પણ ચાલે કે સાહેબ તમે આ ભ્રષ્ટાચારને શિક્ષણની અંદર ક્યાંથી આવવા દીધું. અને વાલીઓની અપેક્ષાઓ એવી છે કે બાળક વધારે ઘરે મોબાઈલ જોવે છે એટલે હું એને એવી શાળામાં નાખી દઉં કે એ મારા ઘરથી દૂર રહે. એટલે ખરેખર એ દૂર તમે લાગણીઓને તરછોડો છો અને એનાથી વધારે વિસ્ફોટક બને છે. એટલે ખાસ હું એ કહું કે મારું ઇન્સ્ટિટ્યૂટ ચલાવું કે ક્લાસીસ ચલાવું છું એટલે હું સારું ભણાવું છે એ નહીં, પણ મારા ઉપર જે વાલીઓએ વિશ્વાસ મૂક્યો છે એનું આ પરિણામ છે અને વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા મળી છે. એટલે ખાસ મારે દરેક વાલી અને વિદ્યાર્થીઓને એ કહેવું છે કે ટકાવારીની હોડમાં આવવા કરતાં કે થિયરીને ખાલી સમજવાની જરૂર છે, વાસ્તવિકતાને લઈને ચાલશે તો ખરેખર સફળ રિઝલ્ટ બની શકે અને વિદ્યાર્થીઓને જે બનાવવા માગો છો તે મુકામ સુધી પહોંચી શકાશે. સો આજના વાલીઓને તમે શું સંદેશ આપવા માંગો છો કે શાળા કે કોચિંગ ક્લાસીસ પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? બહુ સરસ સાહેબ આપણે વાત કરી કે વાલી તરીકે આપણી ફરજ આપણે નિભાવવાની છે અને શિક્ષક તરીકે જે તે સંસ્થા કે ઇન્સ્ટિટ્યૂટ પોતાની ફરજ નિભાવતા હોય. શિક્ષણ એક વ્યાપાર ન બની જાય પણ બચ્ચાઓને સરસ મજાનું એક સર્જનાત્મક ભૂમિકા અદા કરે એ માટે દરેક વાલીએ ખાસ સજ્જતા કેળવવી જોઈએ. સારી ફી છે સ્કૂલમાં એડમિશન લઈએ કે ક્લાસીસમાં સારી ફી છે એટલે કે સારા એસી ક્લાસ છે તો લઈ લઈએ, એ વસ્તુને ખરેખર રોંગ છે. પણ બાળક આપણા જે તે વિષય શિક્ષકને સમજી શકે છે તો ઘણા ક્લાસીસમાં ડેમો લેક્ચર હોય છે. હું તો એમ કહું સ્કૂલ કરતાં ક્લાસીસના જે શિક્ષકો છે પોતાને માન સન્માન અને જે ઓછા વિદ્યાર્થીઓમાં જે ગણિત એનું પૂરું પાવરફુલ બનાવશે એટલું જનરલ વર્ગોમાં નહીં. એમ કદાચ સ્કૂલ કરી શકે પણ એની પાસે સંખ્યાના બળ ઉપર એ નથી થઈ શકતું. તો દરેક વાલીઓને મારે ખાસ કે હું ક્લાસીસ ચલાવું છું એટલે નહીં, મારે તો બધી સ્કૂલ સાથેના પણ સારા રિલેશનો છે કે તમે ક્લાસીસમાં જ એડમિશન લો. પણ દરેક વાલી તરીકે હું એમ કહું છું કે આપણા બચ્ચાઓ 60ના વર્ગખંડમાં નથી ભણતા, એ કદાચ 20-30ના વર્ગખંડમાં સારી રીતે પ્રશ્ન પૂછી શકે અને પોતાના ક્વેરી સોલ્યુશન કરી શકે તો ઓછી સંખ્યામાં જે વર્ક થશે એ જનરલ વર્ગખંડમાં આટલું બધું વર્ક નહીં થઈ શકે. કારણ કે અમુક ઉંમર પછી બાળક શરમાળ પ્રકૃતિમાં આવી જાય છે ત્યારે પોતે ક્વેશ્ચન નથી કરી શકતા. તો ખરેખર એક શિક્ષક તરીકે જે મિત્રતાના નાતે વિદ્યાર્થીની પાસે જેટલા નજીક રહેશે એટલો વિદ્યાર્થી સરળતાથી એની નજીકથી પોતાના ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન કરી શકશે. હા ભાઈ, બહુ સરસ મજાની વાત કરી તમે. સો જગદીશ સર, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વિદ્યાર્થીઓ માટે આપ્યા અને જે વાલીઓ છે એમને જો સાહેબની પ્રી સ્કૂલ છે જનની કિડ્સ પ્રી સ્કૂલ એમાં એડમિશન લેવું હોય અથવા તો પૂછપરછ માટે જવું હોય તો એમની ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ આપેલી છે, એમની બ્રાન્ચની ડિટેલ ને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે. તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. અને ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા શ્રોતાઓ માટે આપ્યો એ બદલ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ યોગેશભાઈ તમારો પણ કે સરસ મજાની આ શિક્ષણના પ્રવાહમાં આ કિંમતી સમય કાઢીને તમે મને અહીંયા સરસ મજાનું બોલાવ્યો અને વાલીઓને સરસ
જાણ થાય એ માટે આપે જે પ્રયાસો કર્યા છે અને વિદ્યાર્થીઓને શું સારું શિક્ષણ મળે તો સંઘર્ષથી સફળતા સુધીની આ કહાનીમાં આપ સૌએ સરસ મજાની મને સાથ આપ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.